ફક્ત 1.5 મિનિટની અંદર શીખો 4 સ્ટેપ એટલે કે તાલી રાસ. 4 સ્ટેપની અંદર 2 સ્ટેપ આગળ હોય છે અને 2 સ્ટેપ પાછળ. કઈ રીતે? પહેલો સ્ટેપ જમણા પગથી આગળ, બીજો સ્ટેપ ડાબા પગથી આગળ. એકનો એક પગ 2 વખત ક્યારેય લેવાનો નથી. આ જ રીતે પાછળ પહેલો સ્ટેપ જમણો પગ અને બીજો સ્ટેપ ડાબો પગ. ખાસ વસ્તુ બંને લેગ સાથે રાખવાના છે. જમણો પગ પગ સાથે, ડાબો પગ પગ સાથે. આ જ રીતે પાછળ જમણો પગ પગ સાથે, ડાબો પગ પગ સાથે. આટલું થયા બાદ 2 તાલી આવે છે બીજા અને ચોથા સ્ટેપમાં. જમણો પગ 1, ડાબો પગ તાલી 2. આ જ રીતે પાછળ જમણો પગ 1 અને ડાબા પગે તાલી 2. આટલી પ્રેક્ટિસ થઈ જાય. રાઉન્ડમાં કઈ રીતે રમવા, જે સ્ટેપ આપણે આગળ અને પાછળ રમ્યા છીએ એને ખાલી થોડું ક્રોસ 20 શેપની અંદર લેવાના છે. જમણા પગથી અંદરની સાઈડ ક્રોસ 1, ડાબા પગથી અંદરની સાઈડ ક્રોસ 2. આ જ રીતે પાછળ બહારની સાઈડ ક્રોસ જમણો પગ 1 અને ડાબો પગ 2. પાછું આગળની સાઈડ ક્રોસ 1, 2 માં તાલી, પાછળની સાઈડ ક્રોસ 3 અને 4 માં તાલી. આ છે આપણા 4 સ્ટેપ. 1 એટલે કે તાલી રાસ, 2, 3 અને 4.